નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે અમરેલી જિલ્લાના નાના ખીજડીયા ગામમાં એક જીરાના ફિલ્ડ ઉપર આવ્યા છીએ. તો આપણે જાણીએ તે ખેડૂત પાસેથી જ કે જીરા કેટલા સમયથી વાવે છે, જે એને સોનાલિકા 7 જીરાનું વાવેતર કરેલું છે, તે વેરાયટીમાં એને કેવી મજા આવી છે, કેટલું ઉત્પાદન આવશે. તો તમારું નામ? ભાવેશભાઈ. પૂરું નામ? ભાવેશભાઈ ગોરધનભાઈ માનણકા. તમારું ગામ? નવા ખીજડીયા. નવા ખીજડીયા, અમરેલીની બાજુમાં. તમે આ જીરું જે વાવેલું છે, કેટલા વીઘાનું વાવેતર કરેલું છે? 6 વીઘાનું વાવેતર. 6 વીઘાનું. કઈ વેરાયટી વાવેલી છે? સોનાલિકા 7. સોનાલિકા 7. તમે કેટલા સમયથી જીરું વાવો છો? 2 વર્ષથી. 2 વર્ષથી વાવો છો. તો તમે જે 2 વર્ષથી જીરું વાવો છો ને આ વખતે જે વાવેલું છે સોનાલિકા 7, તો એમાં તમને શું ફેર દેખાય છે? આ સોનાલિકા 7 બિયારણ સારું છે. સમજ્યા? સારું. એમાં શું સુકારાનો પ્રશ્ન હતો, એમાં કઈ ફેર લાગે છે કે પછી હાઈટ વધારે છે, ફૂટ વધારે છે? ફૂટ વધારે છે, સુકારાનો પ્રશ્ન નથી. બરોબર છે. તમે આની અંદર સારવાર શું શું કરેલી હતી? સારવાર તો આપણે ચિપ્સ ની દવાઓ મારી, બ્લેક અમૃત, ફૂગ અમૃત ના 2 રાઉન્ડ મારેલા. સમજ્યા ને? એક દાણ આપણે ગેલેલિયો મારેલો. સમજાઈ ગયું. એક વખત ગેલેલિયો મારેલો છે. તો તમને શું લાગે છે, આ જીરું તમારું અત્યારે જે લીલું ઊભું છે એટલે એવું દેખાય છે કે થોડુંક જીરું પાછતરું હશે તમારું? પાછતરું. અને અત્યારે હજી તમે પિયત આપેલું છે, તો તમને પિયત આપતા ચરમીની કે એવી કઈ બીક નથી લાગતી? કોઈ જાતની નહીં સાહેબ. પાણી આપી જ દેવું છે. કઈ વાંધો નહીં. તો હવે તમે તમારા શબ્દો ખેડૂત બીજા કોઈ પણ ખેડૂતોને આ જીરું સોનાલિકા 7 વાવવું હોય તો તમે એની ભલામણ કરો છો? કેમ છે જીરાની વેરાયટી? સારી.